નમસ્કાર દર્શક મિત્રો, હું સુરૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લામાં આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન યોજાશે. આ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. પાલનપુરની જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતેથી ઈવીએમ અને વીવીપેટ સાથે પોલિંગ તેમજ પોલીસ સ્ટાફને મતદાન મથકો પર રવાના કરવામાં આવ્યા હતા. જિલ્લામાં શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત મતદાન થાય તે માટે તંત્ર સજ્જ બન્યું છે. બનાસકાંઠા જિલ્લા પંચાયતની 48 પૈકી 47 બેઠકો, તાલુકા પંચાયતની 240 પૈકી 231 બેઠકો તેમજ 3 નગરપાલિકાઓની 116 પૈકી 103 બેઠકો પર મતદાન યોજાશે. ચૂંટણી પંચ દ્વારા જિલ્લામાં કુલ 1961 મતદાન બૂથ બનાવવામાં આવ્યા છે. આ બૂથ પર 106 પ્રિસાઇડિંગ ઓફિસર, 15,000થી વધુ પોલિંગ સ્ટાફ, 35 ચૂંટણી અધિકારી અને 81 મદદનીશ ચૂંટણી અધિકારી ફરજ બજાવશે. મતદાન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા બનાસકાંઠા પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. જેમાં 4 ડીવાયએસપી, 32 પીઆઈ, 42 પીએસઆઈ, 1,517 સિવિલ પોલીસકર્મી, 200થી વધુ એસઆરપીએફ જવાનો, 300 એલઆરડી જવાનો અને 2400 હોમગાર્ડ જવાનો તૈનાત રહેશે. સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે 200 જેટલા બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે, જેના દ્વારા રૂટ પેટ્રોલિંગ સહિત સમગ્ર પ્રક્રિયા પર નજર રાખવામાં આવશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે બનાસકાંઠા જિલ્લાનું વહીવટી અને પોલીસ તંત્ર સંપૂર્ણ તૈયારીઓ સાથે સજ્જ છે. આપ સર્વને જણાવું કે લોકશાહીનો સૌથી મોટો તહેવાર એટલે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, જેમાં બનાસકાંઠા પોલીસ દ્વારા ખાસ કરીને માન્ય શ્રી રેન્જ આઈજી શ્રી પરિસીતા રાઠોડ મેડમ અને જિલ્લા પોલીસ વડા શ્રી પ્રશાંત સુંબે સાહેબ દ્વારા સૂચના અન્વયે જે આ સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી છે, જેમાં આખા બનાસકાંઠામાં જે 3 નગરપાલિકા તેમજ 10 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની જે આ સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી થઈ રહી છે, એમાં આજ રોજ જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે પાલનપુર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને પાલનપુર નગરપાલિકાના જે ડિસ્પેચિંગ સેન્ટર છે, ત્યાંથી આજે આ કાર્યવાહી થઈ રહી છે. હું આપને જણાવું કે બનાસકાંઠા પોલીસ દ્વારા આખા બનાસકાંઠામાં જે સંવેદનશીલ વિસ્તારો છે અને જે જગ્યાએ સંવેદનશીલ બૂથો છે ત્યાં પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવે છે. તદુપરાંત જે રૂટના જે સુપરવાઇઝરી રૂટ છે ત્યાં પીએસસી કક્ષાના અધિકારીઓ દ્વારા અમે રૂટ દ્વારા પેટ્રોલિંગ કરી રહ્યા છે. તેમજ પોતપોતાના પોલીસ વિસ્તારમાં ચોકી અને બીટ વિસ્તારમાં પણ અલગથી અમે ડિપ્લોયમેન્ટ કરેલું છે. તદુપરાંત આખા જ બંદોબસ્તમાં અમે જે સી ટીમ છે અમારો, એનો પણ અમે ઉપયોગ કરી રહ્યા છે. અને તદુપરાંત લોકો સાથે સમન્વય થાય તે માટે જિલ્લા પોલીસ વડાશ્રી દ્વારા બનાસકાંઠા જિલ્લાના તમામ ગામ જઈને આ તમામ સંવેદનશીલ બૂથોની વિઝિટ કરવામાં આવી છે અને પોલીસ ખાતાને અને પોલીસને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે. આજરોજ પોલીસ દ્વારા પણ અહીંયા આજ બ્રીફિંગ કરીને તમામ પોલીસ જવાનો છે એમને આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે માહિતગાર કરવામાં આવી છે.